જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇન્દોરનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગરાડુ ચાટ અને નાથદ્વારાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રતાળુ ચાટ બનાવીશું. તો તેના માટે મેં 300 ગ્રામ ગરાડુ અને 200 ગ્રામ રતાળુને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યું હતું, જેથી તેના ઉપર જે માટી લાગેલી હોય તે બધી નીકળી જાય. પછી કપડાની મદદથી તેને લૂછીને કોરું કરી દીધું છે. હવે બંને હાથમાં ગ્લોવ્સ પહેરી ચપ્પા વડે ગરાડુ અને રતાળુને છોલી લઈશું. ગરાડુને છોલીએ તો તે અંદરથી આ રીતનું પીળું નીકળે છે, જ્યારે રતાળું થોડું પર્પલ હોય છે. શિયાળાની સિઝન દરમિયાન ઇન્દોરના શાક માર્કેટમાં તમને આ રીતનું ગરાડું સરળતાથી મળી જાય છે. છોલ્યા પછી તેને આ રીતના મોટી સાઇઝના ટુકડામાં સમારી લઈશું. અત્યારે આપણે લારી ઉપર સ્ટ્રીટ ફૂડવાળા જેમ ડબલ ફ્રાય કરીને ચાટ બનાવતા હોય છે તે રીતે બનાવી રહ્યા છે. પણ જો તમે કુકરમાં બાફીને પછી ચાટ બનાવતા હો તો તેને ડબલ ફ્રાય કરવાની જરૂર નથી. માર્કેટમાં 2 પ્રકારના રતાળું મળે છે. જે દેશી રતાળું હોય તે આ રીતનું લાંબુ અને અંદરથી થોડું પર્પલ અને પીળાશ પડતું હોય છે, જ્યારે સુરતી રતાળું થોડું ગોળાકાર, મોટું અને આખું પર્પલ હોય છે. તમારે ત્યાં જે પણ રતાળું મળતું હોય તેનો ઉપયોગ કરીને તમે ચાટ બનાવી શકો છો. રતાળું અને ગરાડું છોલતી વખતે હાથમાં ખજૂરી ન લાગે, એટલે કે ખંજવાળ ન આવે, તેના માટે આ રીતના ગ્લોવ્સ પહેરીને જ તેને છોલવું અને સમારવું. જે સમયે તમારે ચાટ બનાવી હોય તેની થોડીવાર પહેલાં જ આ કંદમૂળને સમારવા પહેલેથી સમારીને રાખશો તો તે પ્રમાણમાં કાળા પડી જશે. હવે તળવા માટે કડાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે ગરાડુને તેમાં ડીપ ફ્રાય કરીશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. જો તમે તેને લો ફ્લેમ પર અથવા તો ઓછા ગરમ તેલમાં તળશો તો તેમાં તેલ વધુ પ્રમાણમાં એબ્ઝોર્બ થવાના કારણે ચાટ પ્રમાણમાં ઓઇલી બનશે. જેમ ગુજરાતી ઊંધિયું બનાવતી વખતે આપણે કંદમૂળને 60-70% સુધી તળતા હોઈએ છીએ, તેમ અત્યારે પહેલીવાર તળીએ ત્યારે 60-70% જેટલું કૂક થાય ત્યાં સુધી જ તેને તળવું. 5 મિનિટ સુધી તળ્યા પછી આ રીતનું બદામી રંગનું થાય એટલે તેને પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. આ જ રીતે આપણે રતાળુને પણ 60-70% જેટલું કૂક થાય ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. ગુજરાતમાં ગરાડું જોવા નથી મળતું, પણ રતાળું સરળતાથી મળી જાય છે, તો તેનો ઉપયોગ કરીને તમે આ ચાટ બનાવી શકો છો. તળેલા રતાળુને પણ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. પછીથી ફરીથી ચપ્પા વડે તેને આ રીતના મધ્યમ ટુકડામાં સમારી લઈશું. જો તમારે બાફીને આ ચાટ બનાવવું હોય તો છાલ સહિત તેને કુકરમાં થોડું પાણી લઈ 1 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવું. પછી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે છાલ ઉતારી આ રીતના મધ્યમ ટુકડામાં સમારી અને એક વખત ગરમ તેલમાં તળીને બનાવી શકો છો. પણ અત્યારે આપણે કાચા ગરાડુ અને કાચા રતાળુમાંથી ચાટ બનાવી રહ્યા છે, એટલે ફરીથી તેને ડીપ ફ્રાય કરીશું. આ રીતે ડબલ ફ્રાય કરવાથી ચાટ બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી પણ સરખી રીતે સીજી જશે. આ ચાટ ગરમા ગરમ ખાવાની જ મજા પડે છે. જો તમે ઇન્દોર ફરવા ગયા હો તો ત્યાં શરાફા બજાર અને 56 દુકાનમાં આ રીતની ગરાડુ ચાટ સરળતાથી મળી જાય છે. ગરાડુ સ્વાદમાં થોડું મીઠાશવાળું હોવાથી આ ચાટ ખાવામાં વધુ ટેસ્ટી બને છે. રતાળુનો કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી હોતો, પણ ઉપરથી મસાલા એડ કરીશું એટલે ચાટ એકદમ ટેસ્ટી બનશે. તળેલા ગરાડુને મિક્સિંગ બાઉલમાં કાઢી અને રતાળુને પણ આપણે ડબલ ફ્રાય કરીશું. ફરી તળવામાં એટલો સમય નથી લાગતો. 2 મિનિટ માટે તમે તેને હાઈ ફ્લેમ પર તળશો એટલે બહારથી સરખું ક્રિસ્પી થઈ જશે. તમે નાથદ્વારા દર્શન કરવા ગયા હો તો ત્યાં માણેક ચોક માર્કેટમાં આ રીતનું રતાળુ ચાટ એટલે કે કંદ ચાટ મળતું હોય છે. હવે મેં આ ગરાડુ મસાલો લીધો છે, તેને તળેલા ગરાડુ અને રતાળુ ઉપર 2-2 ચમચી જેટલો ભભરાવીશું. તમારી પાસે જો આ રીતનો ગરાડુ મસાલો ન હોય તો તમે રેગ્યુલર ચાટ મસાલો અથવા તો જીરાવન મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. ચાટને વધુ ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર અડધા લીંબુનો રસ નિતારીશું. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અથવા તો ફરાળ માટે આ સામગ્રી કરતા હો તો તેને સિંગ તેલમાં અથવા તો ઘીમાં તળવું અને ઉપરથી મરી પાવડર, સિંધાલુણ મીઠું અને લીંબુ નિતારીને ઉપયોગમાં લઈ શકો છો. આ જ રીતે આપણે રતાળુની ઉપર પણ
ગરાડું મસાલો અને લીંબુનો રસ છાંટી અને મિક્સ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ગરમાગરમ ચટપટી અને ટેસ્ટી ઇન્દોરનું પ્રખ્યાત ગરાડું ચાટ અને નાથદ્વારાનું પ્રખ્યાત રતાળુ ચાટ બનીને તૈયાર છે. જો તમારે બાફીને આ ચાટ બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બંને પ્રકારની ચાટને પ્લેટમાં કાઢી ઉપર લીંબુનો ટુકડો અને ટૂથપીક મૂકીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.